ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે એક બાજુ ક્ષત્રિય સમાજ એકઠો થઈને પરસોત્તમ રૂપાલા અને બાદમાં ભારતીય જનતા પાર્ટી સામે બાયો ચડાવીને ઊભો થયો છે, ત્યારે બીજી બાજુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચે પણ વાદ વિવાદ સામે આવતો રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ક્ષત્રિય આંદોલનની શરૂઆતથી જ સક્રિય રહેલા પદ્મિનીબા વાળાને લઈને ચર્ચાઓ ખૂબ થઈ રહી છે અને હાલમાં પણ ચર્ચાઓ શરૂ છે। ત્યારે પદ્મિનીબા વાળાનો ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદનનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં તેમણે કહ્યું હતું કે સંકલન સમિતિ દ્વારા તેમને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ સભામાં તેમને 5 મિનિટથી વધારે બોલવા દેવામાં નથી આવતા। જ્યારે આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારથી જ હું સક્રિય છું અને મેં જ આંદોલનની શરૂઆત કરી હતી, તેમ છતાં આજે મને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે। સાંભળો શું કહ્યું પદ્મિનીબા વાળાએ। જે બહેનોએ તમારા સમાજ માટે સાચી લડત આપી એને આપણે ઘરે બેસાડવાના છે, તો અમે શાંતિથી ઘરે બેઠા છીએ। અમે સમાજની સાથે છીએ, અમે સમાજનો કોઈનો વિરોધ નથી કરતા। જેટલી મિટિંગો થઈ અમને સાઇડલાઇન કરવામાં આવ્યા। શું કામ આવે છે કે તમે મિટિંગોનો હિસ્સો નહીં, તો શું કામ? મારો પ્રશ્ન છે, બરાબર છે? એટલે જેને જે સમજવું હોય, પદ્મિનીબા કોઈ દી સમાજને ગેરમાર્ગે રહી જશે નહીં અને પદ્મિનીબા હંમેશા હારે છે અને હું જીવ દેવા પણ તૈયાર છું આપણા સમાજ માટે, એટલું યાદ રાખજો। મને 5 મિનિટ પણ કોઈ જગ્યાએ બોલવા દેવામાં આવતું નથી, એ બધાને હું કહી દઉં છું। તો આંદોલનની શરૂઆત મેં જ કરી હતી, એ હું કહું છું, કોઈ દિવસ ક્યાંય બોલી નથી, બરાબર છે? બધા મારા ભાઈઓ છો, મારો સમાજ છો અને મને લાગણી છે અને હંમેશા લાગણી રહેવાની જ છે। કોઈ દિવસ સમાજ સાથે જો આ દીકરી કાંઈ પણ ઓલું કરે ને તે દિવસે આખા સમાજનું જોડું અને મારું માથું